મારું એક ફેવરિટ છે કે ટી 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 ઈ મારું ફેવરિટ એક ઈ ખાલી હું ગમે ત્યાં જાઉં ને તો મને ઈ વધારે ને વધારે લોકો બોલે. ડેલી ખોલીને એક પગ મૂક્યો તો મારે છોકરે ઓહરીમાંથી લોકડાઉનમાં મારા સામું બાણ ચડાવ્યું. મને કહે દુર્યોધન ખબરદાર જો એક ડગલું આગળ વધ્યો છે તો આ બાણ તારું સગું નહીં થાય. તે મને એમ મેં કીધું દીકરા હું દુર્યોધન નથી તારો બાપો છું. સોના રૂપાનો મારે ઘાટ ઘડુલો કાના ઘાટ ઘડુલો મારું સુરશ્યામ કાનગોપી મંડળ જગાભાઈ ટીકરવાળાનું લગભગ 15-20 વર્ષથી આ નામથી આ કાનગોપી ક્ષેત્રની રાસલીલા ભગવાનની રજૂ કરીએ છીએ. અમે બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ અમે સુરશ્યામ આપણે એક મંડળી બનાવી સુરશ્યામ કાનગોપી અમે બધાએ ભેગું કરીને નામ ગોત્યું સુર અને શ્યામ. અચ્છા. સુર આ સંગીત છે અને શ્યામ ખુદ રમે એટલે એવું નામ રાખ્યું સુરશ્યામ કાનગોપી મંડળ. વાતલડિયું વગતાણિયું જણ જણ જુજવ્યું જેડા જેડા માનવી હેડી હેડી વાતલડિયું. અલગ અલગ માણસો અલગ અલગ ઈશ્વરના સ્વરૂપ પરંતુ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણની વાત કરતા હોય. અને કૃષ્ણ એક એવો પરમાત્મા છે કે જેનું દરેક સ્વરૂપની અંદર આમ તો જેની પૂજા થાય. કોઈ માતા બહેનો હોય તો મારા કાનુડાને વાઘા બદલવા એવી રીતે એક વહાલની અંદર એમની સાધના એમની ભક્તિ હોય છે. એ કુરુક્ષેત્રના મેદાનની વાત હોય ગીતાની વાત હોય ત્યારે એક વિદ્વાન વ્યક્તિ તરીકે કૃષ્ણને આપણે યાદ કરીએ છીએ. અખિલ બ્રહ્માંડની અંદર આમ તો સૃષ્ટિની અંદર જેના વિચારો સિદ્ધ થયા છે તે ગીતાને આપણે યાદ કરીએ છીએ કૃષ્ણને યાદ કરીએ છીએ. કોઈ બિઝનેસમેનની વાત હોય ધંધાની વાત હોય ત્યારે દ્વારકાધીશને આપણે યાદ કરીએ છીએ. એટલે કે કૃષ્ણ ભગવાન એક એવું સ્વરૂપ છે કે દરેક સ્વરૂપની અંદર પૂજાય છે. જેનું બાળપણ સ્વરૂપ હોય, યુવાની હોય અથવા તો વૃદ્ધાવસ્થા હોય, આ તમામ સ્વરૂપને આપણે પૂજીએ છીએ. એમના ગીતાના વિચારોને આપણે આજે પૂજીએ છીએ.
અને કૃષ્ણ ભગવાનની વાત કરીએ, એમની બાળપણની મિત્રો વાત કરતા હોય તો આમ તો 11 વર્ષ અને 52 દિવસ આમ તો કૃષ્ણ ભગવાનની અલગ અલગ લીલાઓ છે. દાણ લીલા, બાળ લીલા, રાસલીલા, પરંતુ મૂળ લીલા હોય ને તો એ રાસલીલા છે. અને 11 વર્ષ 52 દિવસ જે રાસલીલા અને રાસલીલાથી આજે કૃષ્ણ ઓળખાય છે. અને એવું એક ગ્રુપ, એવું એક ટીમ, કાનગોપીની ટીમ કે વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. આ ગ્રુપ નિસ્વાર્થ ભાવે, મેં કીધું ને, એવું એક ઘેડ વિસ્તારનું ટીકર ગામ અને ત્યાંનું સુરશ્યામ ગ્રુપ, એટલે કે જગાભાઈ ટીકરના ગ્રુપ તરીકે પણ ઓળખે છે, પરંતુ મૂળ સુરશ્યામ ગ્રુપના તમામ મિત્રો આપણી સાથે કાર્યક્રમમાં જોડાયેલા છે. બધાનું ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. જગાભાઈ, ખૂબ આનંદ થાય છે કે વર્ષોથી, મેં કીધું ને, કોઈ કોમર્શિયલ લેતું નહીં, હવે શરૂઆત થઈ છે, હવે આનંદ આવશે. સ્વાભાવિક છે કે ફક્ત જગાભાઈને આ સ્વરૂપમાં જોઈ છે લોકો, અને તમારા આ સ્વરૂપને પૂજે છે, આ સ્વરૂપને. પણ જગાભાઈ પડદા પાછળ કોણ? જગાભાઈ પડદા પાછળ કેવા? પડદા પાછળ કેટલી મહેનત કરી ત્યારે આ સ્ટેજ સુધી આવ્યા છો? આ મિત્રો વાત કરવી, તમામ વાતો કરવી છે, વધારે સમય પસાર નથી કરવો. થોડુંક તમારા ગ્રુપ વિશે બેઝિક માહિતી આપો. કેટલા વર્ષથી ગ્રુપ શરૂઆત થઈ ને કેવી રીતે શરૂઆત થઈ? જોકે વિજયભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો કે આપના માધ્યમથી અમારી સુરશ્યામ કાનગોપી ગામ ટીકર જગાભાઈ આહિર એમનો આ સુરશ્યામ ગ્રુપની જે તમે ઇન્ટરવ્યૂ લઈ અને જે લોકો સુધી પહોંચાડવા માગો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓમ કે જોકે ઘણા સમયથી છેલ્લા 15-20 વર્ષથી આ મારું સુરશ્યામ કાનગોપી ગ્રુપ, જોકે આમાં ઘણી વખત કલાકારો એકાબીજા અનિવાર્ય સંજોગે બદલતા હોય, પણ મારું સુરશ્યામ કાનગોપી મંડળ જગાભાઈ ટીકરવાળાનું લગભગ 15-20 વર્ષથી આ નામથી આ કાનગોપી ક્ષેત્રની અંદર રાસલીલા ભગવાનની રજૂ કરીએ છીએ. અને આ ક્ષેત્રની અંદર ઘણા બધા અમારા સાથી કલાકારો, જોકે આમ તો અમારી 9-10 જણાની આખી ટીમ હોય, પછી કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણના ઘેરે હોય, અને ભગવાન કૃષ્ણની કનૈયાની લીલા કે જે 11 વર્ષ 52 દિવસ ભગવાને રાસલીલા રહેશે, એ કોઈ ગોપીના પાત્રમાં મારું, જો કે ભગવાનનો પ્રિય સખો એટલે સુદામાનું પાત્ર, ભગવાન કૃષ્ણનું પાત્ર અને ગોપીનું પાત્ર, અને છેલ્લા 20 વર્ષથી આ ક્ષેત્રની અંદર આ સુરશ્યામ કાનગોપી મંડળી અમારી 20 વર્ષથી આ છેલ્લે હાલે છે. મૂળથી વાત કરશું જગાભાઈ. પ્રથમ તો આજની યુવા પેઢીને ખ્યાલ નથી હોતો કે જગાભાઈ આનંદ કરાવે, ફક્ત એટલો મુદ્દો હોય છે. ખરેખર આ પાત્રોનો પરિચય કરાવો, અને મૂળ પાત્ર, મૂળ નામ શું, તમારા બેઝિક પાત્રો કયા કયા, તમે કયા સ્વરૂપમાં છો, એ થોડા પરિચય કરાવો બધાનો. હા, તો કે જોકે અમારા સુરશ્યામ કાનગોપી મંડળીના કૃષ્ણના પાત્રમાં અમારે કેશોદ ગામથી હિતેશભાઈ પટેલ, જે ભગવાન કૃષ્ણ કનૈયાનું સાક્ષાત ઠાકોરજીનું પાત્ર ભજવે છે, આ કૃષ્ણના પાત્રમાં અમારે હિતેશભાઈ પટેલ ગામ કેશોદથી, અને અમારે ગોપીના એટલે રાધાજીના પાત્રમાં અમારે ઘેરનું બાલાગામ ગામ અને પ્રકાશભાઈ સુડાસામાં એ રાધાજીનું પાત્ર લે છે. ત્યારબાદ ગોપીના પાત્રમાં અમારે અહીં રમરેચી ગીરના મનસુખભાઈ મજેઠિયા, એટલે મનસુખભાઈ એ ગોપીના પાત્રમાં, અને આ બાજુના જે ગોપીના પાત્રમાં છે એ માંગરોળ તાલુકાનું દીવરાણા ગામ અતુલભાઈ ગોપીનું પાત્ર પણ લે છે. અને જ્યારે વચ્ચે માતાજીના ગરબાનો કાર્યક્રમ આવે કે કાચના 4 ગ્લાસ ઉપર પાણી ભરેલો ગરબો લઈ, અને જેને માતાજી અદ્ભુત કલા આપી છે, અને જેના ઉપર મા ભગવતીની કૃપા છે, એવા કાચના 4 ગ્લાસ ઉપર લઈને જેમ અમે રમીએ એમ માથે 4 ગ્લાસ હોય ને પાણી ભરેલો ગોળો લઈ અને ગોરાની પણ કલા બતાવે છે, એવા દીવરાણા ગામના અતુલભાઈ ભરડા એ ગોપીના પાત્રમાં છે. અને અમારે હાર્મોનિયમ ઉપર સંગત આપે, જો કે આ અમારું હૃદય છે, સંગીત છે ને એનાથી અમે પાયો હોય છે, ઉજળા એનાથી છે. તો એવા પેટી માસ્ટરમાં જે અમને સંગત આપે છે હાર્મોનિયમ ઉપર, એવા આખોદર ગામના જગદીશભાઈ આહિર, જગદીશભાઈ પીઠિયા એ છે. અને બેન્જો માસ્ટર અમારે બેન્જાની અંદર જે સંગત આપે છે અમારી ટીમની અંદર ઘણા વર્ષોથી આ બધા સંગીત મિત્રો, એવા નાની ગહારી કેશોદ તાલુકાનું ને નિલેશભાઈ આહિર હળિયા એ પણ, અને જે તબલા ઉપર સંગત આપે છે, જોકે બાવાજીના દીકરા છે અને ઉપલેટાના વતની અને સંગીતમાં વિચારક છે, એવા ડેનિસ બાપુ ટીલાવત એ સંગીતમાં, અને જાન માસ્ટરમાં અમારે રાજુભાઈ જાન માસ્ટરમાં. આ અમારી નાની એવી ટીમ છે, અને આ બધાય સાથે મળી અને અમે ભગવાન કનૈયાના ગુણગાન ગાઈએ છીએ. વાહ વાહ. હવે જગાભાઈ વિસ્તારથી વાત કરીએ. ગ્રુપનો વિચાર કઈ રીતે આવ્યો? તમે તમારી જીવનની વાત કરવી કઈ રીતે શરૂ કરી? બીજા પડાવની અંદર આ મિત્રોને વાત કરી દઈએ, બીજો પડાવ આવશે, બીજો એપિસોડ. પણ તમારા ગ્રુપની શરૂઆત કઈ રીતે? આમ લોકોએ કીધું હતું તમારા મિત્રોએ કે ગ્રુપ કરીએ, આ બંધારણ વિચાર કઈ રીતે આવ્યો?
જોકે પહેલાં તો હું મારી રીતના સિંગલ જ જાતો. આપણે મટિયાણાની મંડળી હોય, ચોવટાની હોય, અખોદરની, આપણી ઘેરની મંડળીમાં જાતો. પછી ધીમે ધીમે એકાબીજા કલાકારનો અમારે કોન્ટેક્ટ થયો. પછી કે ભાઈ આપણે એક એવું ગ્રુપ બનાવી કે જે આપણે કાયમી ધોરણે પ્રોગ્રામ કરતા હોય, ક્યાંય પણ આપણે પ્રોગ્રામ લીધો હોય તો કોઈને આપણે ગોતવા ન જવા પડે ને કલાકારો આપણે કાયમી માટે એકને એક કલાકાર આપણો મનમેળ રહી, સંગીતની હારે આપણે રહી, બધાના વિચારો એક થાય. તો ધીમે ધીમે અમારે ભગવાન કૃષ્ણનો કોન્ટેક્ટ થયો, પછી અતુલભાઈનો કોન્ટેક્ટ થયો અને આ મનસુખભાઈ પહેલાં સૌની પહેલાં જો કે મનસુખભાઈ મારા ગ્રુપની અંદર એ હતા જ અને એન્ટ્રી થઈ. પછી અતુલભાઈ, પ્રકાશભાઈ, પછી સાજિંદાટી અમે બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ અમે સુરશ્યામ આપણે એક મંડળી બનાવી. સુરશ્યામ કાનગોપી અમે બધાએ ભેગું કરીને નામ ગોત્યું, સુર અને શ્યામ. અચ્છા. સુર આ સંગીત છે અને શ્યામ ખુદ રમે, એટલે એવું નામ રાખ્યું સુરશ્યામ કાનગોપી મંડળ. એમ બધાય કલાકારોને અમે જ્યાં જ્યાં નજરમાં આવતા હોય ત્યાં અમે રમતા હોય, બીજી ટીમમાં હોય તો સારું લાગે ને, કોઈની ટીમમાં ન હોય તો અમે એને રિક્વેસ્ટ કરી કે ભાઈ તારે અમારી ટીમમાં રહેવું છે. અને અમારે ક્યાંય પણ પ્રોગ્રામ આવે તો વિજયભાઈ કોઈને ફોન કરવાનો હોય. અમારું એક વોટ્સઅપ ગ્રુપ છે, એમની અંદર અમે મેસેજ મોકલી દઈએ કે આ તારીખ લખી લેજો, આ ટાઈમે નીકળવાનું. એટલે અમારું નજીકનું જ્યાં ક્ષેત્ર હોય ત્યાં બધા ભેગા થઈ જાય. બરાબર. પહેલાં બધા અલગ અલગ હતા, હવે બધા એક ટીમમાં આવી ગયા. બધા અલગ અલગ ટીમમાં હતા, અલગ અલગ કાનગોપીની અંદર હતા, પણ બધા વીણીને અમે ભેગા કર્યા છે. આ અમારું મંડળ આ રીતે બનાવ્યું છે. અને જગાભાઈ એક વચ્ચે લગભગ એમ તો દર વર્ષે અનેક કાર્યક્રમો કરતા હશો. અત્યાર સુધીના કાર્યક્રમોનો આંકડો મળવો અશક્ય છે કદાચ. જોકે દર વર્ષે આમ તો અમે 125 થી 150 પ્રોગ્રામ તો કન્ટિન્યુ દર વર્ષના હોય, પણ વધારેમાં વધારે ફાગણ, ચૈતર અને વૈશાખ. અત્યાર સુધીમાં લગભગ અમે 10 વર્ષનો અંદાજ કરીને તો ઘણા બધા પ્રોગ્રામ કરે છે. એનો ટોટલ તો અમે નહીં માર્યો, પણ દર વર્ષે 125 થી 150 પ્રોગ્રામ. પછી અમુક આમ અપર મહિનો આવતો હોય, પુરુષોત્તમ મહિનો આવતો હોય, પછી એવો સમયગાળો હોય તો 180 આજુબાજુ પણ પ્રોગ્રામ થઈ જાય. અને અમારા અલગ અલગ બધાયના કોન્ટેક હોય, એમાં અલગ અલગ બધાયને કોઈને ક્યાંયથી પ્રોગ્રામ આવતો હોય, મારો કોન્ટેક હોય, અતુલભાઈનો હોય, પ્રકાશભાઈનો હોય, હિતેશભાઈનો, અલગ અલગ જેને ઓળખતા હોય અલગ અલગ કોન્ટેક હોય, એમાંથી બધાને પ્રોગ્રામ હોય. કુલ મળી અને અમારી આખી ટીમના લગભગ 125 થી 150 પ્રોગ્રામ દર વર્ષે અમે કરીએ. એમાં વધારે પડતા ફાગણ, ચૈતર, વૈશાખ, પછી નવરાત્રિ હોય, ગણપતિ ઉત્સવ હોય, પછી આ દિવાળીને દિવસેથી શેઠ દેવ દિવાળી સુધી પણ પ્રોગ્રામ વધારે, એટલા ગાળામાં વધારે હોય. કયા વિસ્તારમાં વધારે થતા છે એ વાત કરવી છે, પણ પહેલાં આ લોકો છે ને વાત વધારે કરશો, જ્ઞાન આપશો તો બોરિંગ થશે. એમ કહે છે જગાભાઈના 2 ફેવરેટ ડાયલોગ છે ને, જોક્સ કહે છે. જોકે જોક્સ તો એમાં એવું છે, તો કાનગોપીની અંદર તો અમારે જોકે આ બધા કલાકારો જે વિજયભાઈ આપે છે એ બધું ચોપડીમાંથી આવે, ભજન, કીર્તન, ધોળ, પદ એને યાદ રાખી શકાય, એને પાકું કરી શકાય. પણ હું કાર્યક્રમમાં જાઉં, મારે જ્યારે આપવાનું હોય ને તો મારે આખી રાત ખોપરીમાંથી આપવાનું, કારણ કે જેવો વિસ્તાર, જેવો એરિયો, જેવા માણસો એ પ્રમાણે. પણ જોકે ઝાઝા ભાગની અંદર મારું એક ફેવરિટ છે કે ટી 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 ટી, એ મારું ફેવરિટ. એક ખાલી હું ગમે ત્યાં જાઉં ને તો મને એ વધારેમાં વધારે લોકો બોલા. અને એક અબા જબા જબા, જમે ગોપીઓને જય શ્રી કૃષ્ણ કરી તો કે અબા જબા જબા. પછી હમણાં થોડોક સમય પહેલાં ઓલું નીકળ્યું તો આંબુડું, જાંબુડું, કેરીને કોઠીમણું. એમાં અમે ટૂંકમાં અમારા ઘરના ઉપર જ ડાયલોગ બોલતા હોય કે કોઈક છોકરો હોય તો એને પૂછતા હોય ભાઈ કયું ગામ છે, તો કે ગામ ભાઈ આ ફલાણું ગામ છે. ભાઈ એ જ ગામ છે, પાકું છે, ફાઇનલ છે, તો કે હા. પછી એમ કે હુલુ હુઈજા મારો દીકરો હુઈજા, હુલુલુલુ હાલ્યો, તારો બાપ ચાલ્યો. આ અમારે ત્યાંથી ગોતવાનું હોય. જો કે ત્યાં અંદરથી જ હોય. કોરોનામાં પણ કાર્યક્રમો કરેલા? હા, કોરોનામાં આમ ઓછા ભાગના. ત્યારે અગવડતા આમ આવતી હોય? ના, ઘણી બધી અગવડતા પડી. જો કે 2 વર્ષ કોરોનાના રહ્યા એટલે બહુ અઘરું પડી ગયું. અને એ એક ડાયલોગ મારો નવીન છે કે કોરોના કાળમાં હવે અમે પ્રોગ્રામમાં જઈને તો અમે હું પહેલાં એમ કહું જઈને જે બોલાવું ને પહેલાં ભાઈ ભગવાન બધુંય બંધ કરી દો, પણ એક નિહારું બંધ ન કરતા, કારણ કે છોકરાવી કોરોનામાં વિજયભાઈ રાંધવા તોડાવી નાખ્યા. હા ને, લોકડાઉનમાં આ ટીવીવાળાએ આખું મહાભારત બતાવ્યું ને આમ છોકરા તમે જો ગમે ત્યાં જાઓ તો એ નહીં કરી હું મહાભારત રમતા હોય, કોઈ ભીમબેન હોય, ગટુર ગેટમાં. એકવાર તો હું મારી ઘેરે ગયો ને તો મારો છોકરોને ડેલીમાં રમતા હતા ને, ડેલી ખોલીને એક પગ મૂક્યો તો મારે છોકરે ઓહરીમાંથી લોકડાઉનમાં મારા સામું બાણ ચડાવ્યું. મને કહે દુર્યોધન
ખબરદાર જો એક ડગલું આગળ વધ્યો છે તો આ બાણ તારું સગું નહીં થાય તે મને એમ મેં કીધું દીકરા હું દુર્યોધન નથી તારો બાપો છું આ લોકડાઉનમાં તને મહાભારત મોઢે થઈ ગયું મને ખબર છે પણ હું તારી માનું હરણ કરીને નથી આવ્યો એને પ્રેમથી 4 ઘૂમરા ફરીને લેવો છું અને એ બધાય ઉછીના પૈસા લઈને ફેર્યો તો એક ઘૂમરો 1 લાખ રૂપિયાનો થયો છે બધાય ઉછીના લઈને ફેર્યો તો ને કોરોનાના દિનો હજી બુરું. વાહ. એટલે આવા ઘણા બધા ડાયલોગો હોય. અને જગાભાઈ આ વિસ્તારમાં એ સપોર્ટ હોય જો લોકોનો આમાં ઓર્ગેનાઇઝ કરનો હોય કારણ કે આ નિસ્વાર્થ ભાવની સેવા અને ભક્તિ સ્વરૂપે એક ભજન થાય છે પણ આમ મોસ્ટ ઓફ કાનગોપીઓનો એક વિસ્તાર નિશ્ચિત હોય. આ ઘેડ પંથક છે, ગીર પંથક છે, આમ કયા પંથકોની અંદર આનું વધારે પ્રમાણ છે? જોકે વધારેમાં વધારે તો ઘેડ ડિસ્ટ્રિક્ટ, પછી રાજકોટ જિલ્લો, પછી આ ગીરમાં પણ હવે ઘણા બધા હાલાર બારાડી ઘેડ પંથક, પછી ગીરમાં, પછી રાજકોટ જિલ્લો. તો જોકે ટોટલી જિલ્લામાં વિજયભાઈ હવે બધા ધીમે ધીમે આ કૃષ્ણ લીલા તરફ પ્રેરણા છે અને ધીમે ધીમે કારણ કે આમાં હરેક ટાઈપનું મનોરંજન મળે, ભગવાનનું સ્વરૂપ જોવા મળે, ભગવાનના પદો સાંભળવા મળે. લગભગ એરિયામાં અમારે લગભગ જુનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ એ ટોટલી જિલ્લામાં, પછી આપણું ગુજરાત મૂકીને બહારના રાજ્યોમાં પણ મહારાષ્ટ્રમાં હમણાં ગયા મહિનો 1.5 મહિના પહેલાં સેટ નાગપુર સુધી પ્રોગ્રામ કર્યો ને એ લોકોએ ઓનલી ફોર આપણી સંસ્કૃતિ શું છે એ ત્યાં જે સ્થાનિક લોકો ઘણા વર્ષો ત્યાં રહીને એને બતાવવા માટે કે ભાઈ આપણે ત્યાં આવી સંસ્કૃતિ એ બતાવવા માટે નાગપુર સ્પેશિયલ પ્રોગ્રામ રાખ્યો હતો, સ્પેશિયલ કાનગોપીનો એના બાળકોને બતાવવા માટે કે આપણે ત્યાં આવી કૃષ્ણ લે. જો કે મોસ્ટ ઓફ બધાય એક જિલ્લામાં આપણા ઘેડ પંથકથી લઈ પછી હાલાર બારાડી હોય, રાજકોટ જિલ્લો હોય, ભાવનગર જિલ્લો, ટોટલી જિલ્લામાં કાનગોપીના પ્રોગ્રામ તો બધે થાય જ છે. બરાબર. અને દરેક વિસ્તારમાં સપોર્ટ લોકોનો સપોર્ટ પૂરેપૂરો મળે? પૂરેપૂરો છે. અલગ અલગ વિસ્તારો એમાં થોડું થોડું અલગ અલગ છે. આપણા ઘેડ વિસ્તારમાં હોય તો ત્યાં કંઈક અલગ ટાઈપની આપણી કાનગોપી હોય, હાલાર બારાડી હોય તો ત્યાં અલગ ટાઈપની હોય, રાજકોટ જિલ્લો હોય તો અલગ હોય, ભાવનગર જિલ્લો હોય તો અલગ ટાઈપની હોય. પણ ટોટલી બધી જગ્યાએ અમે જ્યાં જ્યાં પ્રોગ્રામ કર્યા ત્યાં અમને લોકો તરફથી ફૂલ સપોર્ટ મળ્યો છે, ફૂલ અમને ઉત્સાહ મળ્યો છે. કારણ કે અમારો કાર્યક્રમ જે ભાઈ હોય કે લોકોનો જેટલો ઉત્સાહ હોય એટલો અમે સામે વ્યવસ્થિત અને એને વધારે આનંદ કરાવી શકીએ. એટલે લગભગ એરિયામાંથી અમને પૂરેપૂરો સપોર્ટ મળે જ છે. હજી જગાભાઈ અને વાતચીત કરીએ તે પહેલાં એક નાનું એવું કીર્તન સાંભળીએ 2 કડી. હા તો હવે અમે ને ભગવાને તો વિજયભાઈ રજૂ કર્યું, હવે અમારા ગોપીજનોના મુખેથી આપણે નાનકડું એવું કીર્તન સંભળાવી. હા અને જો કે અમારે બેન્જો માસ્ટર બદલી જાઓ, આવી જાઓ. આ તો જલ ભરવા કે મજાએ મને રોકે યાદ તારો કાન એ પણ યમે સરવે સખીઓ હાલી જાય. અરે રે માતા યશોદાને દ્વાર તો આ શરદ પૂનમ ની રાતડી અને ઓનો ચાંદો ચડો આકાશ પણ આ તો સરખી સાહે લડી. અરે રે ઈ તો રમવાય નિસરીના. એ માટે દ્વારકા જઈ તમારો દી ફેરો, આજ દ્વારકા જઈ તમારો દી ફેરો, અમને ભૂલી કા ગયા ભગવાન એ અમારે નાન રે આપણાનો નેણનો રે. અરે તમને કેમ રે એ ભૂલાય કાન. એ જલ ભરવાને કેમાં એ
જલ ભરવાને